આપનું સ્વાગત છે। અમદાવાદમાં ભાજપની વિકાસ સંકલ્પ સભા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રચંડ શક્તિ પ્રદર્શન યોજાયું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને ચૂંટણીના પ્રચાર અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભાને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કર્યું હતું। આ જાહેર સભામાં ઉમટેલા જન સમુદાયનો ઉમંગ અને ઉત્સાહ ભાજપ પ્રત્યેનો વિશ્વાસ સ્પષ્ટ દર્શાવતો હતો। હર્ષ સંઘવી વિકાસ, સુરક્ષા અને સશક્ત શાસન માટે જનતા ફરી એકવાર ભાજપને જ ભવ્ય બહુમતી આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભાજપની આ વિકાસ સંકલ્પ સભામાં સાંસદ દિનેશ મકવાણા, પ્રેરક શાહ, પૂર્વ ઔડા ચેરમેન ધર્મેન્દ્ર શાહ, ભૂષણ ભટ્ટ, મયુર દવે, પૂર્વ કોર્પોરેટરો અને વર્તમાન ઉમેદવારો પંકજ ભટ્ટ, પરેશ આનંદ, શ્વેતલ શાહ, હેતલ નાયક ઉપરાંત મોટી સંખ્યામાં જનતા ઉમટી પડી હતી। રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ, અમદાવાદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।